જી, મારું નામ ધનલક્ષ્મી ટંડેલ છે। મારા હસબેન્ડનું નામ પરેશ ઠાકોર છે। તેઓ ઈરાનમાં ફસાયેલા છે और ને કિસ્મા ટાપુમાં હતા, હમણાં બીજા ટાપુ પર આવેલા છે। કિસના ટાપુ પર બહુ અટેક બહુ થયા કરે એટલે આવી લાગેલા છે, હમણાં બીજા ટાપુ પર છે। અમારે સરકારને એટલી જ વિનંતી કરવી છે કે તેઓ ભારત પોતાના વતનમાં પાછા આવી જાય એવી દરખાસ્ત છે। ને છોકરા બી પૂછે છે કે મમ્મી પપ્પાનો ફોન આવે કે કેમ કે પપ્પાનો કોઈ કોન્ટેક્ટ જ નથી, તો મેં તેને જવાબ બી કેવી રીતે આપી શકું એમ। એટલે અમારી એટલી જ વિનંતી છે કે તેઓ પોતાના મોદી સરકારને એટલી વિનંતી છે કે તેઓ પોતાના વતનને વાપસ પાછા આવે એવી દરખાસ્ત છે। મોનિકાબેન છે, મારા હસબન્ડ ત્યાં ઈરાનમાં ફસાયેલ છે, એનું નામ સુનિલભાઈ છે। એ લોકો ઈરાનમાં મચ્છીમાર માટે જાય છે। એ લોકોના 5 દિવસ પહેલા વિડીયો કોલ પર વાત થઈ હતી। હમણાં એ લોકોના જે કોઈ કોલ આવે એ બંધ જ થઈ ગયા છે કે કંઈ ખબર નથી પડતી કે ત્યાં શું થાય છે ને શું નથી થતું। એ લોકોનો કોઈ કોલ નથી તો અમે ઘરમાં ચિંતા કરીએ છીએ કે શું છે ત્યાં, કયો માહોલ છે, કેવો માહોલ છે। એ લોકોનો જ્યારે ફોન આવ્યો ત્યારે એ લોકો કહેતા હતા કે ત્યાં યુદ્ધ ચાલુ છે ને અહીંયા થોડું બીવાનું જ છે એવું એ લોકો કહેતા હતા। તો અમારે સરકારશ્રીને વિનંતી કરવી છે કે અમારા જે કોઈ આ ગામના ભાઈઓ છે, બધા જ અહીંયા આ ગામના 30 ભાઈઓ છે, એ બધા જ ત્યાં ફસાયેલા છે। તો એ લોકો સારી રીતે ગામમાં આવે, ઇન્ડિયા વાપસ સારી રીતે આવે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે કે એ લોકો સારી રીતે અહીંયા પહોંચી જાય। હાલ ઈરાન દેશમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ભારત દેશના કેટલાક માછીમારો ઈરાન દેશમાં રોજગારી માટે ગયા હતા અને ત્યાં અમારા ગામના મરોલી ગામના કેટલાક માછીમારો પણ એવી ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે। ત્યારે હું મરોલી ગામના સરપંચ તરીકે ભારત સરકાર અને ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું છું કે અમારા માછીમારોને સલામત સ્થળેથી આપણા ભારત દેશમાં પરત ફરે એ માટેના યોગ્ય પગલાં લે। મને આશા છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર આ વ્યક્તિઓને સુરક્ષિત રીતે ભારત પાછા લાવે એ માટે જરૂરી પગલાં લેશે।